શાકભાજીના ભાવમાં એકાએક ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। વરસાદ જે રીતે વરસી રહ્યો છે એના કારણે શાકભાજીની આવકમાં ક્યાંક ફેરફાર નોંધાઈ રહ્યો છે, અસર થઈ રહી છે, જેના કારણે મોટા ભાગની જે શાકભાજી છે એ 100 રૂપિયાથી પણ વધુના ભાવે કિલોના દરે વેચાઈ રહી છે। અલગ અલગ શાકભાજીની વાત કરીએ તો ટિંડોળા પહેલાં જે 80 રૂપિયા હતા અત્યારે 120 રૂપિયા કિલો, ચોળી 120 રૂપિયા હતી જે અત્યારે 160 રૂપિયા કિલો, મેથી પણ પહેલાં 80 રૂપિયા જે અત્યારે 200 રૂપિયા કિલો વેચાઈ રહી છે, તુરિયા પહેલાં 80 રૂપિયા જે અત્યારે 100 અને સૌથી વધુ કોથમીર કે જે દરેક રસોડાના શાકમાં સ્વાદ વધારતી હોય છે એના પણ ભાવમાં અત્યારે વધારો છે। કેટલાક ગૃહિણીઓ પણ અહીં જ્યારે શાકભાજી લેવા આવી રહ્યા છે એમનો અનુભવ જાણીએ કે એમને અત્યારે કેવો અનુભવ થઈ રહ્યો છે। અચ્છા, શાકભાજી લેવા આવ્યા, તમને લાગે છે ભાવ વધારો થયો? ઓફકોર્સ, ચોક્કસ શાકભાજીના ભાવ એટલા આસમાને છે કે ગૃહિણીનું બજેટ જ ખોરવાઈ ગયું છે। અને અત્યારે મેં આ કોથમીર લીધી તો લગભગ 80 રૂપિયાની આવી, એટલે શાકભાજી ગૃહિણીને બહુ અઘરું પડે છે, મહિનાનું બજેટ એમનું સચવાતું નથી। શાકભાજી બધું મોંઘું છે અત્યારે, 100 ઉપર જ છે। ખાલી ટમેટા, બટેકા, ભીંડા આ બધી સસ્તું છે, બાકી બીજી બધી વસ્તુ તો બહુ મોંઘી છે। એમાં કોથમીર તો 250ની ઉપર હતી, ઈલોડા છે, ફણસી છે, ગવાર છે, પછી રીંગણ ભૂટ્ટા છે, ચોળી છે, બધા નોનસ્ટોપ શાકભાજી 100ની ઉપર જ છે।